સીતારામ બધાને। આજે આપણે રાણાવા આવેલ જાંબુવંત ગુફા પાર્ટ 2 કરવા જઈ રહ્યા છીએ। રામદેવ પીરના મંડપના દર્શન કરશું। આજનો મારો પોઝિટિવ થોટ છે, જે મળ્યું ને તેનો આભાર માનો। હરેક વ્યક્તિના જીવનમાં કેટલા સપના હોય છે, ઘણા બધા હોય છે। આપણે એ ગોલ પામવા માટે જે મળ્યું છે ને તેની ક્યારેક કદર કરવાની રહી જાય છે। તો જીવનમાં હંમેશા આપણા સપના ગમે તેટલા હોય, પણ જે મળ્યું ને એનો આભાર માનવાનું રાખો। ખરેખર એને જીવન જીવવાની બહુ મજા આવશે। હવે પછી જીવનમાં જ્યારે આપણે મંદિરે જઈએ ને તો ભગવાનને થેન્ક યુ કહેવા જવાનું કે ઘણું બધું ભગવાને આપ્યું છે। ભગવાન હરેક સમયે બધાને આપે જ છે, પણ ક્યારેક કોઈ વસ્તુ મોડી આપે તો રાહ જોવાની, ધીરજ રાખવાની, કારણ કે એ સમય થશે ને એટલે ત્યારે તમને તે વસ્તુ ઓટોમેટિક મળી જશે। કોઈ દી સંયમ નહીં ખોવાનો જીવનમાં। રોજ દિવસમાં એકવાર આપણે છે ને ભગવાનને થેન્ક યુ કહેવાનું। જીવન જીવવાની બહુ મજા આવશે અને કહેવાનું હું ભાગ્યશાળી છું, હું ભગવાનની સૌથી સારી રચના છું, હું અદ્ભુત શક્તિનો ભંડાર છું, હું માનવતાથી ભરેલો છું, મારી સાથે બધું સારું જ થાય છે, હું બિલકુલ સ્વસ્થ છું। આવું રોજ આપણે છે ને આપણા પ્રત્યે રોજ ડેઈલી બોલવાનું, એટલે ખરેખર છે ને એ ઉર્જા તમને મળતી જશે। અને પરમાત્માનો હરેક ક્ષણે છે ને આપણે આભાર માનવાનો રાખવાનો, કારણ કે જે સમય કુદરત બતાડે છે ને એ જ આપણે જોઈ શકીએ છીએ। એટલે હંમેશા એને કુદરતનો આભાર માનવાનો। જીવનમાં જે મળ્યું છે ને એના ઉપર આપણે છે ને હંમેશા ફોકસ કરવાનું, કે જે મળ્યું એના પર ધ્યાન દેવાનું, જે નથી મળ્યું ને તે ભગવાન આપણને આપી દેશે। એટલે હંમેશા જે નથી મળ્યું ને એના માટે એને કોશિશ કરવાની, કોશિશ ક્યારેય બંધ નહીં કરવાની, કારણ કે આજે નહીં તો કાલે પણ કુદરત તમને આપશે। મહેનત ચાલુ રાખવાની, પણ જે મળ્યું છે ને એનો આનંદ માણવાનો। તો ખરેખર એને બહુ મજા આવશે જીવન જીવવાની અને આગળ વધવાની। અને ભગવાને એટલી સરસ દુનિયા બનાવી, એમાં આપણને ભગવાને જન્મ આપ્યો, એ જ પ્રભુનો મોટામાં મોટો આભાર છે। ખરેખર જીવનમાં સંતોષ હોવો ને તે જ જીવન છે, તો જ જીવનમાં આગળ વધવાની મજા આવશે। બાકી ઈચ્છાઓનો મિત્રો ક્યારેય અંત નથી થતો। એટલે હંમેશા જીવનમાં કુદરતે તો બધાને કંઈક ને કંઈક તો આપ્યું જ છે, કંઈ એવું નથી કે આ નથી આપ્યું। એટલે જે પણ મળ્યું ને એનો આભાર માનીને આગળ વધો। ખરેખર જીવન જીવવા જેવું છે। ને લાસ્ટમાં હું મિત્રો એટલું કહીશ કે પ્રભુને આભાર માનવાની ટેવ પાડજો, જીવનમાં ઘણો બધો ભાર હળવો થઈ જશે સાહેબ। અને જો પ્રભુની કૃપા આપણા પર હોય ને તો આભાર માનવાનો, અને જો કદાચ આપણા ધારેલ કામ ના થાય તો પ્રભુની ઈચ્છા સમજી અને આગળ વધવાનું, કારણ કે કુદરત આપણને ને આપણા માટે સારું જ છે, ક્યારે આપણા માટે ખરાબ નથી ઈચ્છતો। એટલે હંમેશા ભગવાનનો આભાર માનવાનો અને જીવનમાં આગળ વધતું રહેવાની। જીવન જીવવાની બહુ જ મજા આવશે। અને રામદેવ પીર મહારાજના મંડપના દર્શન કરજો। રામદેવ પીર મહારાજ બધાની મનોકામના પૂર્ણ કરે, બધાને ખુશ રાખે, એકબીજાને મદદ કરતા રહ્યો અને ભગવાનનું ભલું કરતા રહ્યો। થેન્ક યુ ઓલ ઓફ યુ। અરે યાર।